ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે એક ચલ સુરેખ સમીકરણ ચેપ્ટર ની અંદર સ્વાધ્યાય નંબર 2.2 ની શીખતા રહેલા છે એની અંદર વ્યવહારિક કોયડાઓનો આપણે અભ્યાસ કરીએ છીએ। જો સ્વાધ્યાય નંબર 2.2 તમારા માટે એટલા માટે અગત્યનું છે કારણ કે ભવિષ્યની અંદર તમે જ્યારે ટેટની પરીક્ષા હોય, ટાટની પરીક્ષા હોય, તલાટી હોય, બિન સચિવાલય હોય, ક્લાર્કની પરીક્ષા હોય ત્યારે આવા વ્યવહારિક પ્રશ્નો રહ્યા આ વ્યવહારિક પ્રશ્નો રી ખાસ પૂછાતા આપણે જ્યારે ભવિષ્યની અંદર પરીક્ષાઓ આપીએ ત્યારની વાત છે। પરંતુ કદાચ આપણા ભાઈ કે બેન બરાબર ઘરની અંદર હોય કે ઈ કોઈ તલાટીની કે બિન સચિવાલયની પરીક્ષા આપતા હોય તો તમારે જોવો તો જોઈ લેવો આવા વ્યવહારિક દાખલાઓ સ્વાધ્યાય નંબર 2.2 ની અંદર ગણાવેલા વ્યવહારિક દાખલાઓ એકાદા નહીં હોય જ બરાબર। ક્યારેક આવી નોટોની સંખ્યાઓનો પણ પ્રશ્ન પૂછાતો तो આપણો 14મો પ્રશ્ન એ છે લક્ષ્મી એક બેંકમાં ખજાનચી છે। ખજાનચી એટલે જેને કોષાધ્યક્ષ કહેવાય, પૈસાનો વહીવટ કરે બરાબર। તેની પાસે અનુક્રમે રૂપિયા 100, રૂપિયા 50 અને રૂપિયા 10 ના મૂલ્યની ચલણી નોટો છે। આ નોટોની સંખ્યાનો ગુણોત્તર અનુક્રમે 2:3:5 છે। જો કુલ રકમ રૂપિયા 4 લાખ હોય તો લક્ષ્મી પાસે દરેક મૂલ્યની કેટલી ચલણી નોટો હશે? તો જો એને જણાવી 100 રૂપિયા, 50 રૂપિયા અને 10 રૂપિયાની ચલણી નોટ। હવે તમને ગુણોત્તર આપેલો છે 2:3:5 બરાબર। ગુણોત્તર આપેલો એટલે મેં તમને કીધું કે એને તમારે આને કેને x ચિપકાવી બરાબર, એને તમારે x ચિપકાવી। હવે પહેલા આપણે લક્ષ્મી પાસે રહેલ નોટની સંખ્યા શોધવી પડશે। તો જો 100 ની પહેલા છે એટલે એને કયો ગુણોત્તર લાગુ પડશે 2, પછી 50 તો એને 3x અને ઓલી 10 બરાબર। તો લક્ષ્મી પાસે રહે નોટની સંખ્યાનો ગુણોત્તર બરાબર 2x 3x અને 5 છે। અથવા તો આમ ન લખવું હોય તો આમ પણ લખી શકાય લક્ષ્મી પાસે 100 ના મૂલ્યની 2x નોટો બરાબર, 50 ના મૂલ્યની 3x નોટો અને 10 ના મૂલ્યની 5x નોટો આમ પણ લખી શકાય। જો એક લખી એટલે તમને થોડોક વધારે ખોપરીમાં ઉતરી જાય। ધારો કે લક્ષ્મી પાસે સોના મૂલ્યની 2x નોટો પછી 50 ના મૂલ્યની એના કયો ગુણોત્તર લાગુ પડે 3x નોટો। અને રૂપિયા 10 ના મૂલ્યની રૂપિયા 10 ના મૂલ્યની 5x બરાબર। આટલી બાબત આપણને ખ્યાલ આવી। હવે જો 100 ના મૂલ્યની 2x નોટો, 50 ના મૂલ્યની 3x નોટો અને 10 ના મૂલ્યની 5x નોટો તો લક્ષ્મી પાસે રહેલ નોટની આપણે કિંમત શોધવી પડશે ને। હું દાખલા તરીકે હું એમ કહું મારી પાસે 5 રૂપિયાની 5 નોટો છે તો પૈસા કેટલા થયા 5 25 રૂપિયા થયા। 10 રૂપિયાની 2 નોટો છે તો પૈસા કેટલા છે 10 તો 20 થયા બરાબર। તો હવે લક્ષ્મી પાસે 100 ના મૂલ્ય એટલે કે 100 રૂપિયાની 2x નોટો
કેટલી થઈ એ પણ ગણવી પડશે, બરોબર? તો લક્ષ્મી પાસે રહે નોટોની સંખ્યા ની કિંમત એટલે બરાબર હવે 100 રૂપિયાના મૂલ્યની કેટલી 2x નોટો તો 100 ગુણ્યા 2 બરાબર 200x 50 ના મૂલ્યની 3x અને 200x રૂપિયા થાય તો 50 એની 3x નો હોય તો 50 કરી 150x રૂપિયા હવે રૂપિયા 10 ના મૂલ્યની 5x નો હોય તો 10 ગુણ્યા 5x બરાબર તો 10 × 50x રૂપિયા આ નોટની કિંમત આવી નોટોની જે સંખ્યા હતી એના આધારે આપણે કિંમત એટલે કે રૂપિયા શોધ્યા હવે જો કુલ રકમ 4 લાખ હોય કુલ રકમ કેટલી છે 4 લાખ રૂપિયા હોય તો લક્ષ્મી પાસે દરેક મૂલ્યની કેટલી નોટો છે બરાબર જો 100 ની જે નોટ છે એના આધારે કેટલા રૂપિયા મળ્યા આપણને 200x રૂપિયા 50 ના મૂલ્ય એટલે 150x રૂપિયા અને 50x રૂપિયા તો હવે અહીંયા એટલે કે આનો અને આનો સરવાળો જે 4 લાખ થઈ છે આવું કહેવાય આનો અને આનો સરવાળો જે 4 લાખ થઈ છે એવું કહેવાય છે બરોબર કે 100 ની નોટ 50 ની નોટ અને 10 ની નોટ એ બધી નોટો જે રહી એનો સરવાળો રહ્યો એ 4 લાખ થઈ છે તો 200x वर्ग 150x 50x बराबर 200 બીજે 150 એ કેટલા થાય 550 બીજો 50 400x 4 लाख 400x એટલે 400 ગુણ્યા x બરાબર 4 લાખ x બરાબર 4 લાખ 400 ગુણાકાર में થઈ જાય ભાગાકાર શૂન્ય શૂન્ય જાય હવે 4000 ભાગ્યા 4 તો 4 1 4 બરાબર તો 1000 તો x બરાબર આવ્યો 1000 x બરાબર કેટલા આવ્યા 1000 આવ્યા બરાબર x બરાબર કેટલા આવ્યા હવે શું શોધવાનું છે નોટની સંખ્યા સોના મૂલ્યની કેટલી નોટ હતી સોના મૂલ્યની નોટો કેટલી 2x બરાબર સોની આપણે કેટલી 2x હતી તો x ની કિંમત કેટલી આવી 1000 2 1000
2000 બરાબર. હવે 50 ની તો 50 ને કઈ રૂપમાં તો વેલ્યુ તો 3 ગુણ્યા બરાબર 3000 બરાબર. હવે 10 ની 10 માં દેખો હતો 5 તો 5 ગુણ્યા 5000 બરાબર. આ બાબત રહીને આપણે ખાસ ધ્યાન રાખી લઈએ. બરાબર. જો અહીંયા કમ્પ્લીટ આપણે વ્યવસ્થિત રીતે જોઈ લઈએ. પહેલા લક્ષ્મી પાસે જેટલી ગુણોત્તર છે ગુણોત્તરને x ચિપકાવીને એટલી નોટો લખી દેવાની. બરાબર. તો પહેલા 100 હતું, અનુક્રમે 100, 50 અને 10 ના રૂપિયાની નોટો છે. બરાબર. અને એનો ગુણોત્તર 2:3:5 છે. તો 100 પહેલા આવ્યો તો એનો ગુણોત્તર કયો આવ્યો એટલે 2, 50 પછી આવ્યો એટલે 3 અને 10 એના પછી આવ્યો એટલે 5. તો 100 ના મૂલ્યની 2x નોટો. બરાબર. પહેલા નોટો 100 હોય, પછી 50 ના મૂલ્યની 3x નોટો અને 10 ના મૂલ્યની 5x નોટો. બરાબર. હવે નોટોની સંખ્યા જે હતી એની આધારે કિંમત શોધવાની. બરાબર. તો 100 ના મૂલ્યની 2x નોટો હતી તો 100 ગુણ્યા 2x એટલે 200x રૂપિયા થયા. 50 ના મૂલ્યની 3x નોટો હતી તો 50 ગુણ્યા 3x તો 150x રૂપિયા થયા. 10 ના મૂલ્યની 5x નોટો હતી તો 10 ગુણ્યા 5x એટલે 50x રૂપિયા થયા. બરાબર. હવે આ બધાનો સરવાળો જે રહ્યો એ 4 લાખ છે. તો આ બધાનો સરવાળો જે રહ્યો 400x બરાબર 4 લાખ. 400x એટલે 400 ગુણ્યા x. જેથી ની નિશાની ભૂલવાય નથી. તમારે નહીં ભૂલાય નહીં બરાબર કરી દો. બરાબર. તો 400 ગુણ્યા x બરાબર 4 લાખ. x બરાબર 4 લાખ. 400 ગુણાકારને કેવી રીતે ભાગાકારમાં. બરાબર. તો બબે શૂન્ય ઉડી જાય. ઉપર વધ્યા તો 4000 છે, તો વધ્યા 4. તો 4 1 આ 4 બરાબર. એટલે 1000 આવે તો x બરાબર 1000. હવે 100 ની 2x નોટ હોય છે. 100 ની કેટલી 2x નોટ હોય હતી તો લો અહીંયા 100 ની 2x નોટ હોય તો 2x તો 2 ગુણ્યા 1000 x ની કિંમત 1000 આવી તો 2 ગુણ્યા x એટલે કે 2 ગુણ્યા 1000 બરાબર 2000 નોટ. 50 ની 3x નોટ હતી તો 3 ગુણ્યા 1000 બરાબર. x ની કિંમત 1000 આવી 3 ગુણ્યા 1000 એટલે 3000 નોટ. 10 ની 5x નોટ હતી 5 ગુણ્યા x એટલે કે 5 ગુણ્યા 1000 એટલે 5000 નોટ. બરાબર. આ એનો જવાબ. હવે 15મો પ્રશ્ન છે. મારી પાસે રૂપિયા 1, રૂપિયા 2 અને રૂપિયા 5 ના મૂલ્યવાળા કુલ રૂપિયા 300 ના સિક્કા છે. રૂપિયા 2 ના સિક્કાની સંખ્યા. બરાબર. મારી પાસે એટલે મારી પાસે નહીં હો. બરાબર. દાખલાની મુજબ મારી પાસે બધી 10 10 ની નોટો છે. 2 ના સિક્કાની સંખ્યા રૂપિયા 5 ના સિક્કા કરતા 3 ગણી છે. જો સિક્કાની કુલ સંખ્યા 160 હોય તો દરેક મૂલ્યના સિક્કાઓની સંખ્યા શોધો. તો તમને એમ થાય કે સાહેબ 10 10 ની જ રાખતા હશે. બરાબર. કે રૂપિયા 2 રૂપિયાના સિક્કા રાખતા હશે. રૂપિયા 2 રૂપિયાના સિક્કા હું નથી રાખતો પાછો. બરાબર. અમુક 10 10 ની હે ને અમુક 50 50 ની. હવે તો આપણે એના સાથે કોઈ મતલબ નથી. મારી પાસે કેટલા છે એના સાથે. હવે અહીંયા શું કીધું છે રૂપિયા 2 ના સિક્કાની સંખ્યા રૂપિયા 5 ના સિક્કાની સંખ્યા કરતા. બરાબર. રૂપિયા 2 ના સિક્કાની સંખ્યા રૂપિયા 5 ના સિક્કાની સંખ્યા કરતા 3 ગણી છે. કોના 5 ના સિક્કા કરતા. તમને કીધું હતું કે જ્યાં કર્તા કે થી શબ્દ લાગુ પડે ત્યાં તમારે હંમેશા ચલ ધારવાનો. જ્યાં કર્તા કે થી શબ્દ લાગે ત્યાં તમારે હંમેશા ચલ ધારવાનો.
તો એ રૂપિયા 5 ને જો કરતા કે 30 શબ્દ લાગે, આયા કરતા પહેલે 0 હતો તો તમારે 5 ના સિક્કાની સંખ્યા ધારવી, બરોબર? હું જે લઈ જવાનો અહીં કરતા કે 30 શબ્દ લાગે ત્યાં તમારે હંમેશા ચલ ધારવાનો. આપણે ધારીએ, ધારો કે રૂપિયા 5 ના સિક્કાની સંખ્યા તેથી રૂપિયા 2 ના સિક્કાની સંખ્યા કેટલા ગણી? 3. કોના? 2 ના સિક્કા 5 ના સિક્કા કરતા 3 ગણા, તો x ના 3 ગણા, તો x ગુણ્યા 3 તો 3x થાય. જો સિક્કાની કુલ સંખ્યા 160 હોય તો અહીંથી જો આપણને રૂપિયાના સિક્કા કેટલા છે ખબર પડી નથી. પડી ખબર? રૂપિયાના સિક્કા કેટલા છે એવું કીધું છે, તો પહેલા રૂપિયાના સિક્કાની સંખ્યા શોધવી પડશે. પહેલા રૂપિયાના સિક્કાની સંખ્યા શોધવી પડશે. ચલો 5 ના સિક્કાની સંખ્યા મળી ગઈ x, 2 ના સિક્કાની સંખ્યા મળી ગઈ 3x, પરંતુ આ 300 રૂપિયાની અંદર 1 રૂપિયાના સિક્કા છે, તો પહેલા 1 રૂપિયાના સિક્કા શોધવા પડશે, બરાબર? તો જોઈએ હવે કુલ સિક્કા કેટલા? 160. એટલે કે રૂપિયા 1 ના સિક્કા, 1 ના સિક્કા, 2 ના સિક્કા અને 5 ના સિક્કા, એ બધા સિક્કાનો સરવાળો કેવો છે? 160 છે. રૂપિયા 1 ના સિક્કા, 2 ના સિક્કા અને 5 ના સિક્કા, 3 બરાબર ના સિક્કાની કુલ સંખ્યા કેટલી? 160 છે. તો રૂપિયા 1 ના સિક્કા વત્તા રૂપિયા 2 ના સિક્કા વત્તા રૂપિયા 5 ના સિક્કા, 3 ના સિક્કા ન થતા, કુલ કેટલા સિક્કા છે? 160. હવે રૂપિયા 1 ના સિક્કા ખબર નથી તો કઈ વાંધો નહીં, રૂપિયા 1 ના સિક્કા એમને દેવાય. 2 ના સિક્કા 3x અને રૂપિયા 5 ના સિક્કા x. ધ્યાન રાખજો અહીંયા. હવે 3x + x એટલે 4x થયો. અહીંયા તેથી લખો તો ભૂલવાનું નહીં. રૂપિયા 1 ના સિક્કા વત્તા 3 ને 4 4x બરાબર 160. હવે વત્તા 4x ને બરાબરની બીજી બાજુ જાય તો ઓછા 4x થાય છે. રૂપિયા 1 ના સિક્કા બરાબર વત્તા 4x બરાબરની બીજી બાજુ જાય તો ઓછા 4x. તો રૂપિયા 1 ના સિક્કાની સંખ્યા કેટલી છે? 160 ઓછા 4x. હવે અહીં શું કીધું? જો કુલ રૂપિયા કેટલા છે? 300. કુલ 300 ના સિક્કા છે. સિક્કા કેટલા છે? કુલ 160. પરંતુ કુલ રૂપિયા કેટલા છે? હવે એના આનો સરવાળો અને આનો સરવાળો કેટલો થાય? કેટલો થાય છે? 300. 300 થાય છે કે નહીં થાય? બરાબર? જોઈ લો, તમને ખ્યાલ આવી જવો જોઈએ.
સિક્કાના આધારે તમારે રૂપિયાની કિંમત શોધવાની. જો એમને નહીં આપણે જેમ આવે એમ ગણી નાખવાનું. બરોબર? આ બધા છે ઈ સિક્કા છે. હજી સિક્કાની કિંમત મળી નથી. મારી પાસે હું એમ કહું મારે 5 રૂપિયાના 5 સિક્કા છે તો એ 50 25 રૂપિયા થયા. 2 રૂપિયાના 5 સિક્કા છે તો 2 પંચા 10 રૂપિયા થયા. 1 રૂપિયાના 10 સિક્કા છે તો 1 દાન 10 રૂપિયા થયા. તો અહીંયા 5 રૂપિયાના કેટલા સિક્કા છે? 1 સિક્કા. એક સિક્કા બરાબર 5 રૂપિયા. હવે આ સિક્કા ઉપરથી રૂપિયા શોધો. પછી 2 રૂપિયા 3 સિક્કા બરાબર 2 ગુણ્યા 3 બરાબર. અહીંયા જો 2 ગુણ્યા 3 તો 6 1 રૂપિયા. 1 રૂપિયા 160 ઓછા 4 સિક્કા બરાબર 1 ગુણ્યા 160 ઓછા 4 1 ગુણ્યા 160 ઓછા 1 ગુણ્યા 4 160 એટલે 160 ઓછા 4 એટલે 4. હજી તો આ રૂપિયા હવે કુલ રૂપિયા 300 આપણને ખ્યાલ છે બરોબર. કુલ રૂપિયા કેટલા છે? 300. દાખલાની જ્યાં લગી રકમ નહીં સમજાય ત્યાં લગી દાખલો નહીં સમજાય. એટલે દાખલો રહ્યો એ સમજવો તો પહેલા એની રકમ કઈ સમજાવવી જરૂરી છે. અહીંયા આ જે છે નોટની સંખ્યા શોધી છે. હવે નોટ ઉપરથી એની કિંમત શોધી. બરાબર? નોટ ઉપરથી પેલા એ સિક્કા કેટલા છે એ અહીંયા શોધો. હવે સિક્કા ઉપરથી એની કિંમત કેટલી થાય એટલા રૂપિયાની એ શોધો. હવે આ રૂપિયા આવી ગયા એટલે કે આનો અને આનો સરવાળો 300 થાય. 5x 6x અને 160 ઓછા 4x નો સરવાળો 300 થાય. કઈ જોઈએ બરાબર. હવે 5x વત્તા 6x વત્તા 160 ઓછા 4 બરાબર 5 અને 6 11x ઓછા 4x 11 માંથી 4 જાય 7x વત્તા 160 બરાબર 300. 7x વત્તા 160 બરાબર 300. આટલી ખબર પડી ગઈ. જોઈ લઈએ હવે 7x બરાબર 300 વત્તા 160 ને બરાબરની બીજી બાજુ લઈ જાવ એટલે ઓછા 160. 7x બરાબર 140 તો 7x એટલે 7 ગુણ્યા 140 હવે x બરાબર 140. 7 ગુણાકારને કેવી રીતે ભાગાકાર 7 2 14 બરોબર 20 તો x બરાબર
20 આવી x ની કિંમત કેટલી મળી 20 હજી દાખલો અહીંયા પૂરો થતો નથી હજી પૂરો થતો નથી પૂરો થઈ જાય દાખલો ના પૂરો થાય હવે શું કરવાનું હવે સિક્કાની સંખ્યા શોધવી આપણે x ની કિંમત મળી ગઈ હવે સિક્કાની સંખ્યા શોધવી બરોબર તો ઘડી પર આપણે આ પૂછી નાખી આ રૂપિયા 1 ના સિક્કા છે એટલે યાદ રાખો બરોબર આ જે રૂપિયા 1 ના સિક્કા છે એટલે યાદ રાખો હવે આ બાબતે આપણને ખબર પડી અહીં આપણને ખ્યાલ આવી ગયો છે x બરાબર 20 કે રીતે હોય એ ખ્યાલ આવી ગયો છે બરાબર ખ્યાલ ના આવે તો વિડિયો ફરીવાર જોવાનો હવે સિક્કાની સંખ્યા શું રૂપિયા 5 ના x સિક્કા તો x બરાબર 20 તો રૂપિયા 5 ના કેટલા સિક્કા છે બરાબર તો કે 20 રૂપિયા 2 ના કેટલા હે 3 સિક્કા એટલે કે 3 ગુણ્યા x ની કિંમત કેટલી 20 બરાબર 20 તરી 60 સિક્કા બરાબર રૂપિયા 1 ના કેટલા હતા 160 ઓછા 40 સિક્કા તો જોઈ લઈએ 160 ઓછા 4 x ની કિંમત કેટલી 20 160 20 ચોક કેટલા થાય 80 160 માંથી 80 જાય એટલે 80 સિક્કા બરાબર આ એક એટલે ખાસ આ દાખલો ગયો એના પહેલા સીધો ઉતારો મારવાની જરૂર નથી રકમને બરોબર સમજો જો રકમ રહી એ નાની છે પરંતુ એનો દાખલો રહી આપણે બે વખત બોર્ડ પૂછવું પડ્યું બરાબર એટલે દાખલો છે સરળ પરંતુ આપણા મગજની અંદર આપણી ખોપરીની અંદર આવે તો બરાબર એટલે જ્યાં સુધી આપણા મગજમાં ન બેસે ત્યાં સુધી બધી બાબત ન કરે એટલે કઈ રીતે આપણે સિક્કાઓની સંખ્યા શોધી બરાબર પહેલા આપણે કઈ રીતે સિક્કાઓની સંખ્યા શોધી અને પછી સિક્કાની સંખ્યા કઈ રીતે શોધી અને આધાર રૂપિયા હતા તો રૂપિયાની કિંમત કઈ રીતે શોધી આ દરેકે દરેક બાબતો રહીને ખાસ ધ્યાન રાખો પહેલા આપણે શું તો કે ધાર્યા જો અહીંયા આપણને થાય કે અહીંયા સિક્કાની સંખ્યા ભલે સિક્કાની સંખ્યા પણ અહીંયા આપણે ધારેલા બરોબર એટલે આ બાબત લઈને ખાસ આપણે ધ્યાન રાખીશું સોળમો પ્રશ્ન એક નિબંધ સ્પર્ધાના આયોજકોએ પ્રત્યેક વિજેતાને રૂપિયા 100 જે વિજેતા થયા હોય એને 100 તથા વિજેતા ન બનનાર એટલે કે વિજેતા ન થયા હોય
એવા દરેક સ્પર્ધકને ₹25 નો પુરસ્કાર આપવાનું નક્કી કરેલ છે. બરાબર? નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું. એમાં જે વિજેતા થાય એને ₹100 આપે અને વિજેતા જે ન બને એને ₹25 નો પુરસ્કાર આપે. ઇનામ જો પુરસ્કાર ₹100 આપવામાં આવે કુલ રકમ ₹3000 હોય તો કુલ 63 સ્પર્ધકોમાંથી વિજેતા થનાર સ્પર્ધકની સંખ્યા શોધો. વિજેતા થનાર સ્પર્ધકની સંખ્યા શોધો. તો આપણને ખબર નથી. ખબર ધારો કે વિજેતા થનાર સ્પર્ધકની સંખ્યા કુલ સ્પર્ધક કેટલા? એમાંથી x વિજેતા થયા એટલે કે એટલા નીકળી જાય. 63 માંથી x નીકળી જાય તો એ બાકીના શું હોય છે? વિજેતા નહીં થયા હોય. બાકીના જે છે વિજેતા નહીં થયા હોય. બરોબર? તેથી વિજેતા ન થનાર સ્પર્ધક કુલ 63 હતા. એમાંથી વિજેતા કેટલા થયા છે? x. તો વિજેતા ન થનાર સ્પર્ધકોની સંખ્યા કેટલી? 63 - x. બરાબર? x થાય. ખબર પડી હવે કે ન પડી? આ બાબત રહીને આપણે ખાસ જોઈ લઈશું. હવે પ્રત્યેક વિજેતાને ₹100 આપવામાં આવે છે. બરાબર? વિજેતાને મળતી રકમ બરાબર વિજેતા કેટલા છે? x. તો એના ગુણ્યા 100. તો 100x રૂપિયા થયા. 100x રૂપિયા થયા. ધ્યાન રાખજો. વિજેતા ન થનાર વિજેતા જે નથી થતા ને મળતી રકમ બરાબર વિજેતા થનારને મળે ₹100 અને એવા કેટલા વિદ્યાર્થીઓ છે? x. હવે વિજેતા નથી થતા એને ₹25 મળે અને એવા કેટલા વિદ્યાર્થીઓ છે? તો 63 - x. તો 25 ગુણ્યા 63 એટલે આ વિભાજનનો ગુણધર્મ લાગુ પડે તો 25 નો 1 વખત 63 સાથે ગુણાકાર ઓછા 25 નો 1 સાથે. તો 25 ગુણ્યા 63 કરવાના. 25 ગુણ્યા 63. હવે જો આપણે 25 ગુણ્યા 63 કરવા પડશે તો 0 6 5 20 ની 0 6 12 3 5 15 નો 15 નીકળી 3 તો 6 તો 1575 ઓછા 25 અને કેટલા મળે? 1575 ઓછા 25 પછી દાખલો પૂરો નથી થતો. હવે જો પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવેલ કુલ રકમ 3000 એટલે કે આનો અને આનો સરવાળો 3000 હોય તો કુલ વિજેતાઓની સંખ્યા શોધો. બરાબર? જો વિજેતા કેટલા મળે? ₹100 અને વિજેતા નથી બન્યા એને કેટલા મળે? 1575 ઓછા 25. બરાબર? તો હવે કઈ રીતે દાખલો ગણવાનો જોઈ લઈએ આપણે.
હવે અહીંયા તો આ બધું આપણને સમજાઈ ગયું છે એટલે આપણે વિજેતાની સંખ્યા x થઈ યાદ રાખશું વિજેતાની સંખ્યા આ યાદ રાખજો બરોબર આ વાત રહી તમારે યાદ રાખજો હવે આનો અને આનો સરવાળો બરોબર કેટલો થાય એ આપણે જોવો 100x વત્તા બે જેની કુલ રકમ કેટલી છે આની રકમ અને આની રકમ 3000 100x બરાબર 1575 25x બરાબર 3 100x ઓછા 25x તો 1575 બરાબર 3 100 માંથી 25 બાદ કરો એટલે 75x હવે એક બાજુનો દાખલો જે છે થોડો આ બાજુ ગણીએ આપણે 100 માંથી 25 જાય એટલે 75x વત્તા 1575 બરાબર 3 75x બરાબર 3000 વત્તા 1575 બરાબર ની બીજી બાજુ જાય એટલે ઓછા 1575x 3000 માંથી 1575 બાદ કરો તો 1575 25 ના પહેલા 1600 1425 થાય 75x 75 ગુણ્યા x બરાબર 1425 75 ગુણ્યા x એટલે કે તેથી x બરાબર 1425 75 ગુણાકારની થઈ જાય ભાગાકારમાં હવે તકલીફ અહીંયા પડશે છે 1425 અને 75 એનું સાદુરૂપ તો આપવું પડશે ને એનું સાદુરૂપ તો આપવું પડશે તો હવે જોઈ લઈએ આ બધી બાબતો આપણે સમજાઈ ગઈ છે બરોબર હવે 1425 અને 75 તો 1425 રે અને અવિભાજ્ય અવયવ પાડી આપણે જોઈ છે સીધા ન ઉડાડવા બે વડે ભાગ ન ચાલે 1 ને 5 ને 7 ને 12 ત્રણ વડે ભાગ ચાલે 3 6 12 બે વડે 3 સત્તા 1 એક વડે 3 હવે 4 ના સાથે કે 5 16 ત્રણ ભાગ નહીં ચાલે એટલે 5 વડે 5 9 45 55 19 બરાબર અને 75 ના અવિભાજ્ય અવયવ પર જઈએ 25 તારી 75 તો 1425 ના અવિભાજ્ય અવયવ 3 * 5 * 5 * 9 આ 75 માં 3 15 3 ઉડી જાય 5 ઉડી જાય આ 5 ઉડી જાય x બરાબર 19 આ છે વિજેતાઓની સંખ્યા
હવે આપણને એમ છે કે ભાઈ સાહેબ કેમ સીધો 3 જ ભાગ ચલાવ્યો, 3 એ શું લેવાનો ભાગ ચલાવ્યો, 2 કેમ ન ચાલે? તો આપણે છઠ્ઠા ધોરણની અંદર વિભાજિતની ચાવી શીખવાડી દીધેલી, વિભાજિતની ચાવી શીખવાડી દીધેલી, બરાબર? તો વિભાજિતની ચાવી શું કે જે સંખ્યાનો એકમનો અંક 0 2 4 6 કે 8 હોય તેવી સંખ્યાને 2 વડે ભાગે. તો આ તો એકમનો અંક કેટલો 5 છે, 2 વડે ભાગી શકાય નહીં. પછી આપણે 3 વડે ભાગ્યો તો આપણને એમ થાય કે સાહેબ 3 વડે શું લેવાનું ભાગ્યો, 3 વડે શું લેવાનું ભાગ્યો? તો 3 ની વિભાજિતની ચાવી શું કે જે સંખ્યાના અંકોનો સરવાળો, બરાબર, 3 વડે નિશેષ ભાગી શકાય તો તેવી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. 5 ને 2 7 ને 4 11 ને 12, તો 12 ને જો 3 વડે ભાગી શકાય તો ભાગી શકાય. તો આખી સંખ્યાને પણ 3 વડે ભાગી શકાય. અહીં તો 4 ને 7 11 ને 5 16, તો 16 ને 3 વડે ન ભાગી શકાય તો એકમનો 5 છે તો 5 વડે. બરાબર? આ બધી બાબત તો કોમન છે આપણા માટે. અથવા તો તમને એમ લાગે કે ભાઈ 5 વડે છેદ ઉડાડવા, 5 વડે છેદ ઉડાડવા છે, આવી રીતે કંઈ કરવું નથી ભેજામાં. ચલો તો બેઠી અને 5 વડે ડાયરેક્ટ ભાગ લાવો તો 15 5 75 થાય. બરાબર? 5 15 75, 5 2 10, 4 વિધા 5 840, 2 વિધા 25 પછી 285 ના છેદનો 15 છે. બરાબર? 285 ના છેદનો 15 થયા તો 15 એકા 15, કેટલા વધે 13 ના 15 નો 105, તો એ 29 છે. બરાબર? એટલે આવી બધી ભેજામારી કરવી એની કરતા હું તો કહું અવિભાજ્ય અવયવ પાડ દેવો, અને અવિભાજ્ય અવયવ પાડતા શીખી જ જવાનું. બરાબર? એટલે અહીંયા આપણું સ્વાધ્યાય નંબર 2.2 એ પૂર્ણ થાય. ચાલો વિદ્યાર્થી મિત્રો, લેસનની અંદર આપણે જોઈએ તો સ્વાધ્યાય નંબર 2.2 પાઠ્યપુસ્તકમાંથી પ્રશ્ન નંબર 1 થી 16 સુધીના દાખલાઓ એક પર લખવા. આપણને એમ થાય કે સાહેબ ઘડિયા લખવા ભૂલી ગયા, ઘડિયા લખવા ભૂલાઈ નથી ગયા, પરંતુ આ પ્રશ્નો જે રહ્યા એ 1 થી 16 પ્રશ્ન. બરાબર? આપણને એમ થાય કે આની પહેલા તે 8 દાખલા તો આપ્યા હતા, ભલે દાખલા આપ્યા, પરંતુ મેં તમને કીધું હતું કે ભવિષ્યની અંદર તમે જ્યારે ગવર્નમેન્ટની કોઈ પરીક્ષા આપશો ત્યારે એ પરીક્ષાની અંદર આવા દાખલાઓ પૂછાય છે 100%. આપણા ભાઈ બહેનો તલાટીનો કે બિન સચિવાલય ક્લાર્કનું પેપર જોઈ લેવાનું, એમાંથી આજે કે આવો એક જ દાખલો 100% નીકળે. એટલે આપણને દાખલો સમજાય અને દાખલાની ખાસ તો રકમ સમજાય. કારણ કે ફરે આપણે રકમ વાંચવાની ટેવ બહુ ઓછી હોય. બરોબર? દાખલો ડાયરેક્ટ ઉતારો જ મારતા હોય. એટલે દાખલા તમે લખો તો રકમ સહી. બરાબર? અને આ વખતે આપણે ઘડિયા નથી આપ્યા, બરોબર, તો એના બદલે 1 થી 16 પ્રશ્નો આપી દીધા. બરોબર? હવે આપણે આવી કોઈ ફરિયાદ કે આવો કોઈ પ્રશ્ન ઉભો નથી કરવાનો, બરોબર, આવો કોઈ ક્વેશ્ચન ઉભો નથી કરવાનો કે ભાઈ 1 થી 16 દાખલા લઈ આપણને એક સાથે અઘરા પડે, લખવા અઘરા પડે, અઘરા કઈ ન પડે. બરોબર? અત્યાર સુધી 8-10 મહિના સુધી આપણે બેઠા જ છીએ, એમાં શું 1 થી 16 પ્રશ્નો આપણને લખવાનો હોય. બરોબર? એટલે આ બાબત રહીને ખાસ આપણે ધ્યાન રાખીશું.